છોટાઉદેપુરના પાવી જેતપુરમાં કોંગ્રેસની મહાસભા અને જેમાં શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે સંબોધન। કામ અધૂરું છે। રામલલ્લાની પ્રતિષ્ઠા કરો અને પછી ઘુમ્મટનું અને કળશનું કામ કરવા માટે મજૂર ઉપર ચડશે તો એના ચરણ એના પગ એ રામલલ્લાની મૂર્તિની ઉપર આવે। આ પાપમાં પડાય માટે હમણાં ના કરો। આ શંકરાચાર્યજી ભાઈ એનું ન સાંભળો। આ વાત કરશો તમે લોકોની વચ્ચે? પાક્કું સમજાણું બરાબર? મારા પ્રવક્તા તમે પાક્કું? આ વાત લોકોની વચ્ચે જઈને અહંકાર આવી ગયો છે। અહંકાર છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનોય નથી દેખ્યો। હો દેખ્યો તો રાવણનો દેખ્યો નહીતર એની પાસે શું નહોતું? શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું પણ અહંકાર આવ્યો ધૂળ ભેગો થયો। ભાજપને પણ અહંકાર આપણા ખાતા બંધ કરી દીધા। 11 એકાઉન્ટ હતા બેંકમાં કોંગ્રેસના। આપણને લોકોએ આપેલો ફાળો હતો, આપણા પૈસા પડ્યા હતા। આવું ખોટું બાનું કાઢ્યું કે 2017-18ની સાલમાં તમારા સંસદ સભ્યોએ કોંગ્રેસમાં 14,56,000 રોકડા આપ્યા હતા। એ તમારો ગુનો છે એટલે આપણા ખાતામાં પૈસા હતા બધા ખાલસા કરી દીધા। 11 બેંકના ખાતા સીલ કરી દીધા। ભાજપની કોંગ્રેસ પાસે પૈસા નહીં હોય અને અમારી પાસે ભાજપ પાસે તો ખબર છે કોઈ કેટલા પૈસા છે એની પાસે? 82 અબજ 52 કરોડ રૂપિયા। અને આ કેમેરાની આંખ સાથે જાહેરમાં કહું છું, ચેલેન્જ કરે ભલું તો જો સુપ્રીમ કોર્ટનું એને ઓલા છુપા ઇલેક્ટોરલ બોન્ડ આવતા હતા ને જાહેર કરેલા એટલે ખબર પડે। 82 અબજ 52 કરોડ અને સામે બેંકના એકાઉન્ટ બંધ। પણ મારે કહેવું છે કે પૈસાની તાકાત સામે પ્રજાના પ્રેમની તાકાતનો વિજય થયો। સુખરામભાઈ પાસે રૂપિયા નહીં હોય ને તો મારો કાર્યકર ખાલી ખીસે હશે તો પણ દિલથી કામ કરશે। એ ભાજપનો દારૂ કે ચવાણું નહીં ચાલે। કમળ જાશે કીચડમાં પંજાની થશે વિજયની જય। અહંકાર કેવો છે મને ખ્યાલ છે। આપણા દેશમાં જે કોઈ શાસકો રહ્યા, રાજા મહારાજા રહ્યા, એમાં રાજપૂતો જ રહ્યા એવું નહીં। બહુમતી હતા, રાજપૂતો પણ હતા। એમાં ઓબીસીમાં આવતા સમાજના ઘણા બધા ભાઈઓ, કારડિયા સમાજના ભાઈઓ હતા, નાડોદા સમાજના ભાઈઓ હતા, બ્રાહ્મણોના રાજા રજવાડા હતા, અરે ભીલ રાજાઓ હતા, આદિવાસી રાજાઓ હતા ને। મોટા મોટા રાજા મહારાજાઓ થયા। અરે ક્યાંક ક્યાંક કોણ રાજાના કુળ તો બ્રાહ્મણો પણ રાજા મહારાજા। અરે પાટીદારોને પણ પટ્ટા આપવામાં આવતા હતા ને એ ત્યાંના રાજા હતા એટલે પાટીદાર કહેવાયા। એ પણ રાજા મહારાજા। અને કોઈ પણ રાજા મહારાજા હોય એમણે માતૃભૂમિ માટે લડાઈઓ કરી, ગાયો માટે લડાઈઓ કરી, મા દીકરીઓના રક્ષણ માટે કરી, એના ગામે ગામ પાળ્યા। આપણે એના આજે પણ પૂજન કરીએ છીએ। ભાજપનો એક ઉમેદવાર એમ કે આ રાજા મહારાજાઓ એની બહેનો દીકરીઓ અંગ્રેજોને આપી હતી। બેનું છે એવું કે એક પણ વ્યક્તિ આ નથી કહ્યું। અને આટલો અહંકાર કર્યા પછી માફી માંગવાની વાત આવી તો કે હું ક્યારેય માફી માંગતો નથી, મારા પક્ષને નુકસાન થતું હોય તો માફ કરો એટલે માફી માંગે। આ કઈ માફી કહેવાય? અને ત્યાં જઈને દલિત સમાજનું અપમાન કર્યું કે હું ઓલા દલિતોના કાર્યક્રમમાં ગયો તો નકામો હતો, કોઈ કામનો નહોતો ને એમ કરીને દલિત સમાજ નકામો હતો। આ કહેવાનો અધિકાર છે? બનાસકાંઠામાં ચૂંટણી હતી, માલધારીઓનું જોઈને આ માણસે અપમાન કર્યું। ભગવાન શ્રી કૃષ્ણએ પણ શિશુપાલના ગુના માફ કર્યા પણ એક હદથી વધારે ગયા તો ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કરવો પડ્યો હતો। આ સ્થિતિ રૂપાલાની છે। આ પહેલો ગુનો નથી, આ ભૂલ નથી। અને પછી માંગ શું હતી? આ
દેશની બહેનો દીકરીઓનું અપમાન હતું એટલે બધા જ સમાજે કહ્યું કે ભાઈ આની એકની ટિકિટ તમે કાપો, આની બદલે બીજાને આપો. ભાજપનો અહંકાર હતો, પાઘડી પાડી દઈએ, તમારી આબરૂ પાડી દઈએ, પણ ટિકિટ નહીં બદલીએ. અને હવે જ્યાં જાય છે ત્યાં માત્ર એક સમાજ નહીં, બધા જ એનો વિરોધ કરે છે અને એટલે તકલીફ થાય. આ જાગૃતિ છે વર્ગની. અહંકાર સામે લોકોના આત્મસન્માનની લડાઈ છે. અહંકાર અને આત્મસન્માનની લડાઈ જ્યારે ઇતિહાસમાં થઈ છે ત્યારે અહંકાર હાર્યો છે અને આત્મસન્માનનો વિજય થયો. આ વિજય થશે. સુખરામભાઈ એક નીવડેલો સમાજ સેવક છે. એની સાથે વિધાનસભામાં વર્ષો સુધી રહ્યો. આપ સૌનું કામ કરેલું માણસ. મિલે તો જિંદાબાદ, ના મિલે તો ભી જિંદાબાદ કરનારો માણસ. એના માટે જરૂર પડે તો મેં કીધું ને થોડીક નાણાં ભીડ છે હો. એટલે બહુ અપેક્ષા રાખવી નહીં. હું આભાર માનીશ આપણા ગુજરાતના જાગૃત મતદાતાઓ. જ્યાં ગેનીબેન બનાસકાંઠામાં ચૂંટણી લડે છે, સામાન્ય રીતે શું હોય, ઉમેદવાર પાસે કંઈક લેવા લોકોની લાઈન લાગે. લોકોની લાઈન લાગે છે કે ગેનીબેનને અમારે પૈસા આપવા છે, મત તો આપવા છે, વોટ તો દેંગે પર નોટ ભી દેંગે. વોટ પણ આપીશું ને નોટ પણ આપીશું. આપણે સુખરામનું આ કરવું છે. હું તો કહું છું કે સેતુ બનતો હતો ને ત્યારે જાંબુવન જેવા હતા મોટા પહાડ લાવી નાખતા. પણ ઓલું પક્ષી છે ને એ ચાંચમાં પાંદડું લઈને નાખતું અને ખિસકોલી ધૂળમાં આવો પાછી સેતુ ઉપર જઈને આડી પડે તો કે પૂછ્યું તું આ શું કરે? મારી પાસે બીજું કઈ નથી, આ રૂવાણી છે. ધૂળમાં આવો તો થોડીક ધૂળ ચોટે, પાછી જઈને આડી પડું તો સેતુમાં થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન ગણાય. આવું ખિસકોલી ધરતી હતી એટલે સેતુ એમ. આ કોઈ ઇન્દ્રનીલભાઈ જેવા જાંબુવન જેવા હોય ભલે પહાડ આપે. હું તો કહું છું 1 રૂપિયો સુખરામને આપી શકો ને, 1 રૂપિયો આપો અને કહેજો કે સુખરામભાઈ ભલે બેંકમાં તમારા ખાતા ભાજપે બંધ કર્યા હોય, અમે વોટ પણ આપીશું ને નોટ પણ આપીશું તમને જીતાડવા. આ વાત આ હોલ પૂરતી ન લાગતા હો. આ વાત એક મતદાતા સુધી લઈને જજો. એક મતદાતા સુધી લઈને જજો અને આત્મસન્માન એનો વિજય થાય એના માટે કામ કરો. આપ સૌ બહોળી સંખ્યામાં પધાર્યા. હોલ નાનો પડે એવી સ્થિતિ છે. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ઉપરવાળાને પ્રાર્થના કરું છું અહીં વસતા આપ સૌની ખૂબ પ્રગતિ થાય, ખૂબ આગળ વધો. કોંગ્રેસ પક્ષની સરકાર ભૂતકાળમાં કાયદો લઈને આવી